ભાજપના પડઘમ વાગી રહ્યા છે। ગુજરાતની બધી જ બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે અહીં વાત કરવી છે મહિલા ઉમેદવારોની। ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ 4 મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે। રાજકીય પક્ષો મહિલાઓને ટિકિટ ફાળવવામાં આટલી ઉદાસીનતા કેમ દાખવી રહી છે તે એક સવાલ છે। એક બાજુ રાજકીય પક્ષો સંસદમાં મહિલા સશક્તિકરણની અને 33% અનામતની વાતોના બણગા ફૂંકે છે, જ્યારે મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવણીની વાત આવે ત્યારે તેમને હાંસિયામાં ધકેલી દે છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં પણ આવું જ બન્યું છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપવામાં નીરસતા દાખવી છે। ભાજપની વાત કરીએ તો વર્તમાન સાંસદ પૂનમ માડમને યથાવત રાખી એમને ફરી વખત જામનગર બેઠકથી ચૂંટણી લડવાની તક આપી, જ્યારે અન્ય 3 નવા ચહેરા પૈકી બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી, સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયા અને ભાવનગર બેઠક પરથી નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી છે। જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, દાહોદથી ડોક્ટર પ્રભા તાવિયાડ અને ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ ફાળવી છે। અહીં એ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ ભાજપ બંને પક્ષ બધી રીતે અલગ છે, પરંતુ મહિલાઓને જ્યારે ટિકિટ ફાળવણી કરવાની વાત આવે ત્યારે બંને પક્ષમાં સમાનતા જોવા મળે છે। રાજકારણના ઇતિહાસમાં ડોક્યું કરીએ તો મહિલાઓની ટિકિટ ફાળવણીમાં રાજકીય પક્ષોએ હંમેશા પીછેહટ જ કરી છે। સંસદમાં ગુજરાતમાંથી મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ ચિંતા સમાન છે। 1962માં ગુજરાતમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી યોજાઈ હતી અને ત્યારથી લઈ 2019 સુધી કુલ 3562 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે। આ પૈકી મહિલા ઉમેદવારોનું પ્રમાણ અંદાજે માત્ર 160 છે। 2019ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાંથી અત્યાર સુધીના સૌથી વધુ 6 મહિલા સાંસદો ચૂંટાયા હતા। ગુજરાતની સ્થાપના પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા સાંસદ પદ શોભાવ્યું હતું। 1962માં અમરેલી બેઠક પરથી જયાબેન શાહ, બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા વિજેતા બન્યા હતા। ગુજરાત મહિલા ઉમેદવારોને વિજેતા બનાવવામાં ઉદાસીનતા દાખવે છે, જેના કારણે અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ અને નવસારી બેઠક પરથી ક્યારે મહિલા ઉમેદવારને ચૂંટી સાંસદમાં મોકલવામાં નથી આવ્યા। બ્યુરો રિપોર્ટ, GSTV।